અમદાવાદના નરોડા વિસ્તારમાં પરંપરાગત હોલિકા દહન ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયું। માં આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર ભારત દેશમાં હોળીનો તહેવાર બધી ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। અસુરી શક્તિ ઉપર ભક્તિનો વિજય થયો છે તેની યાદમાં હોળી ઉજવાઈ રહી છે। અત્યારે હાલ આપણે ઊભા છીએ નરોડાના પરમપિનાક એપાર્ટમેન્ટ નજીક આરતી સોસાયટીમાં જ્યાં હોળી રંગેચંગે ઉજવાઈ રહી છે। તો આપણે ભક્તો સાથે વાત કરીએ। કેમેરામેન કલ્પેશ પટેલ સાથે વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ। હોળીનો તહેવાર આપણે એટલા માટે ઉજવીએ છીએ કે જે અચ્છાઈનો બુરાઈ ઉપર જે વિજય થયો એના માટે આપણે એને ઉજવીએ છીએ। અને માતાજીની કૃપાથી આપણે જે હોળી ઉજવીએ છીએ એ આપણે લાકડાથી ના ઉજવીને છાણા અને એના ઉપર ઉજવીએ તો બહુ સારું કહેવાય। અને એક બધાને રિક્વેસ્ટ છે કે આજના દિવસે અથવા વર્ષ દરમિયાન જે કોઈના ઘરમાં નાનું બાળક પેદા થયું હોય તો રાજસ્થાનમાં એ બાજુ જે ઢૂંઢ ઉત્સવ કહેવાય તો એ હોળીના 4-5 ફેરા ફરી અને એ ઢૂંઢનો મહિમા બહુ અપરંપાર છે। તો એના માટે બધાને હોળીની બહુ શુભકામનાઓ। અને હિન્દુ ધર્મનો એક મહત્વનો તહેવાર છે અને આ હોળી એટલા માટે પ્રગટાવવામાં આવે છે કે આ દિવસે આસુરી શક્તિનો આપણે નાશ કરીએ છીએ અને આપણામાં સાત્વિક અને ધાર્મિક લાગણી ઉત્પન્ન થાય એવો આપણે પ્રયત્ન કરીએ છીએ। પ્રહલાદ ને હોલિકા પોતાના ખોળામાં લઈને બેઠેલા અને ત્યારે હોલિકાને વરદાન હતું છતાં હોલિકા ભસ્મીભૂત થઈ ગઈ અને ભક્ત પ્રહલાદ એ જીવંત રહ્યો। આની ઉપરથી આપણને લાગે કે ભગવાનના જે કોઈ ભક્ત હોય એના માટે ભગવાને પોતે જ એનું રક્ષણ કરે છે જ્યારે આસુરી શક્તિનો ભગવાન નાશ કરે છે। ખરેખર તો આ કેમિકલ રંગો એ આપણને આંખમાં ચામડી ઉપર નુકસાન કરે છે। ખરેખર આપણે કુદરતી અને અન્ય જે ગુલાલ છે, અબીલ છે એવા રંગો આપણે વાપરીએ તો આપણને નુકસાન પણ ના થાય અને આપણને જે આનંદ મળતો હોય એ મળે આપણને આનંદ। દહનનો મતલબ એ થાય કે હોલિકાનું દહન થાય છે એવું આપણા અંદર રહેલા અંતઃશત્રુ એવા આપણા સ્વભાવોનું દહન કરવાનું છે। હોળીનો મતલબ એ થાય। રંગોનું એટલે જેવા રંગો છે એવા પ્રકારના આપણા જીવનમાં બદલાવ આવવા જોઈએ અને એવા આમ આપણું રંગબેરંગી એવું જીવન, ઉજ્જવળ જીવન બને એવું મહત્વ। એ રીતના ભગવાન ભજીને આમ પોતાનું બતાવ્યું કે સાચું સ્વરૂપ એ રીતે આપણે બી ભગવાનને ભજવા જોઈએ। હોલિકા જેવા અમુક કહેવાય પેલા શત્રુઓ છે એમનો નાશ થાય। લગભગ છેલ્લા 40 વર્ષથી આરતી સોસાયટી વાળા હોળીનો પ્રોગ્રામની છોકરાઓ સાથ સહકારથી અમે આ ઉત્સવ મનાવીએ છીએ। રંગ ગુલાલ અબીલથી આ રંગોલીથી ઉત્સવ મનાવીએ છીએ।